નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં આપણે ગુજરાતી વિષયની અંદર આજે આપણે પ્રથમ પરીક્ષાની અંદર આપણે 1 થી 13 પાઠ સુધી અભ્યાસક્રમમાં રાખેલ હતા. તેમાં 5મો જે કાવ્ય છે છપ્પા અને ઉખાણા એ અભ્યાસક્રમમાંથી રદ થયેલ છે અને 11મો જે કાવ્ય છે સીમ અને ઘર સોનેટ એ પણ આમાંથી બાકાત થયેલ છે. પ્રથમ અભ્યાસક્રમની જ વાત કરું છું. બીજા અભ્યાસક્રમ જે આના પછીના પાઠ આવશે એમાં તો ઘણા બધા પાઠ રદ થઈ ગયેલ છે, પરંતુ આપણે આ પરીક્ષાની અંદર 1 થી 13 પાઠ સુધી આપણે અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 5મો અને 11મો આ 2 કાવ્ય રદ થઈ ગયેલ છે. એટલે આજે આપણે પરાજયની જીત એ ખંડ કાવ્ય વિશે અભ્યાસ કરીશું, જે આ અભ્યાસક્રમની અંદર છેલ્લું ખંડ કાવ્ય છે. એટલે કે આ અભ્યાસક્રમની અંદર આ પરીક્ષાની અંદર આપણે 13મા પાઠ સુધી જ પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે એની અંદર જેના લેખક છે પ્રહલાદ પારેખ, અને પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. અને આ પાઠની અંદર જે ખંડ કાવ્ય છે અને એ ખંડ કાવ્યમાં કવિએ રાજા અશોકના મનમાં ચાલતું ગળમથલ જે મંથન નિરૂપ્યું છે. એટલે મગધના રાજવી અશોકે જે કલિંગનું ભીષણ યુદ્ધ થયું, ચડાઈ કરી અને કલિંગ ઉપર જે ચડાઈ કરી અને જીત મેળવી હતી, પણ એ જીત મેળવવા માટે એમણે ભયંકર માણસોનો સંહાર કર્યો હતો, મારી નાખ્યા હતા. જીત પછી રાજા અશોક કેટલાય મસાલચીઓને મસાલ લઈને પકડી જનારા, હાથમાં દીવો પકડીને લઈ જનારા એ સાથે લઈ અને જે યુદ્ધ થયું હતું એ સંહારનું દ્રશ્ય જોવા પ્રત્યક્ષ નીકળે છે. સમગ્ર નગરી શમશાનમાં પલટાયેલી છે. એટલે કેટલાય માણસો મૃત્યુ પામેલા પડ્યા છે, અને ચારે બાજુ મૃત માનવદેહોને જોઈને અશોકનું હૈયું પશ્ચાતાપથી વલોવાઈ ગયું કે આવું ખરેખર યુદ્ધ મારે કરવું નહોતું, આ તો ભૂલ થઈ ગઈ. તલવારની ધારથી મેળવેલી જીતમાં એમને પોતાની જ હાર દેખાય છે. અશોકને એમને થયું કે જે વિજય માનવીના હૈયા ન જીતી શકે, જેનાથી માનવ મટી જાય ને, એ મારા માટે જીત નકામી છે. રાજવી અશોકના હૈયામાં કરુણા જાગી અને એમણે ધર્મ પાસે એવો આદેશ માગ્યો કે જેથી એ સમગ્ર જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવી શકે. અને એટલે જ અશોકના પુત્ર અને પુત્રી એ વિશ્વની અંદર એ ધર્મ પ્રચાર માટે નીકળી પડે છે. આ વિચાર મનમાં ઉઠતા, એટલે કે એ સમગ્ર જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશો હવે મારે ફેલાવવો છે. આ વિચાર મનમાં ઉઠતા જ રાજા અંતરમાં નવચેતના જાગી અને એમણે શ્રદ્ધાપૂર્વક એ માર્ગને અપનાવ્યો હતો. આ ખંડ કાવ્યમાં સમ્રાટ અશોકનું જે મનોમંથન હતું, એમના મનમાં ઉઠતા ભાવોને અનુકૂળ છંદની અંદર લઈ અને કાવ્યને રજૂઆત કરવામાં આવ્યું છે, જે ખરેખર આપણા માટે ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બને છે. જોઈએ આપણે કાવ્યને. જે પરાજયની જીત, જેના લેખક પ્રહલાદ પારેખ. તો પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો હતો. એ આપણે 10માની અંદર આના આગળ જ આપણે જોયું હતું. બે પ્રસંગો જોયા હતા નાનાભાઈ ભટ્ટના, એ દક્ષિણામૂર્તિના હતા. એમાં નાનાભાઈ ભટ્ટ તેમજ હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર અને ઘડતર પામેલા હતા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ઈસવીસન 1940 પછી એમને બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ કરી. બારી બહાર
સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમને છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ લઈ અહીં આ સંગ્રહને સ્થાન મળ્યો છે. એટલે રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપણને આપી છે. હવે આપણે આગળ ચર્ચા કરી હતી કે આ ખંડકાવ્યની અંદર શેની ચર્ચા કરવામાં આવી છે, તો કલિંગના રાજા જે અશોક હતા એ કલિંગનું યુદ્ધ થયું અને યુદ્ધની અંદર જે માનવ સંહાર થયો એ જોઈ અને અશોકનું હૃદય પરિવર્તન પામે છે કે ખરેખર મારે આ માનવના હૈયાની અંદર જે વસવાટ કરવો ને એ યુદ્ધથી નહીં કરી શકું. માટે હવે ખડગને કહે છે કે હે એ તલવાર તમે મ્યાનમાં જ રહો, આજથી હું ધર્મની ધજા મારા હાથમાં લઈને ફરીશ. એટલે આજ પછી યુદ્ધ હું ક્યારેય કરીશ નહીં. અને ધર્મનો સંદેશ એ સ્વીકાર કરે છે અને શાંતિ સ્વીકારી અને પોતે બસ હવે ધર્મના માટે જ જીવન જીવવું છે, હવે યુદ્ધ મારે કરવું નથી. જોઈએ હવે આપણે કાવ્યને. થયું ખતમ યુદ્ધ ને શકલ શોર થયો સમ્યો, કલિંગ પડ્યું અશોક નૂપ પામ્યો જય. અને થયું ખતમ યુદ્ધ, હવે યુદ્ધ પૂર્ણ થયું છે. શકલ એટલે ચારે બાજુ, શોર હતો ને જે યુદ્ધ થતું હતું, યુદ્ધના જે અવાજો આવતા હતા એ એકદમ શાંત થઈ ગયા છે. અને કલિંગ પડ્યું, કલિંગ હારી ગયું છે. અશોક નૂપ એટલે રાજા, પામ્યો છે જય એટલે વિજય. ખરેખર આ યુદ્ધની અંદર અશોક રાજાનો વિજય થયો છે એવું જાણવા મળે છે. ખરેખર એ યુદ્ધ કેવું હતું? ભયંકર હતું. કઈ રીતે? તો કે ભયંકર હતી લડાઈ, સહુ નાદ શસ્ત્રો તણા. ખરેખર એ યુદ્ધ હતું ને એ ખૂબ ભયંકર હતું. તેમાં શસ્ત્રોના તમામ અવાજો ખરેખર ખૂબ ભયાનક હતા. ભયાનક હતા. કૃતાંત કરતો અહીં તાંડવ. કૃતાંત એટલે યમરાજા. અને ખરેખર અહીં યમરાજા મૃત્યુનું તાંડવ કરી રહ્યો હોય ને એટલે ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં માણસો અહીં મરતા હતા. એવું આ યુદ્ધ મેદાનની અંદર તાંડવ થયું હતું. બધાય મધુરા સ્વરો જીવનના ગયા હતા ડૂબી. અને જીવનની અંદર જીવનના બધા જે મધુર સ્વરો હતા ને એ પ્રચંડ યુદ્ધના અતિશય ગર્જનાની અંદર જે મહાનાદ હતો એમાં ડૂબી ગયા હતા, વિલીન થઈ ગયા હતા. પ્રચંડ અતિ યુદ્ધના ગરજાતા મહાનાદમાં જે મહાનાદ એટલે ભયંકર અવાજ જે હતો યુદ્ધનો, એની અંદર તમામ અવાજે ફીકા પડી ગયા હતા. સમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીથી સવાઈ રહી. અને ઘણા દિવસ પછી એ યુદ્ધ શાંત થયું હતું. ઘણા દિવસ પછી જે પદ પ્રહારનું જે તાંડવ નૃત્ય હતું ને એ શાંત થયું હતું. અને પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ સવાઈ હતી. ચૂપકીદી એટલે એકદમ શાંતિ છવાઈ હતી. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી વધારે. ખરેખર એ ચૂપકીદી એવી ભયંકર હતી જે યુદ્ધ થયું ને એની ભય હતી ને એના કરતાં પણ આ વધારે હતી. પરંતુ આ યુદ્ધથી પણ વધારે એ શાંતિ ભયાનક હતી. નિરાશ નગરી હતી અને નયન નીરને ઢાળતી હતી. આખી નગરી એકદમ શાંત બની ગઈ હતી અને બધાની આંખમાં આંસુ નીકળતા હતા. નિરાશ નગરીની આંખોમાંથી દરેક વ્યક્તિની આંખમાંથી આંસુ નીકળતા હતા. હતી બિન સહાય, ખરેખર એ નિસહાય બની ગઈ હતી આખી નગરી.
કરુણ આજ એની સ્થિતિ હતી, ખૂબ દયનીય સ્થિતિ હતી. સમૂળ ઉખડી ગયેલ મુદું વેલ સી રીતે પડી હતી. જાણે કે એક કોમળ વેલ હોય અને એને સમૂળ મૂળ સાથે ઉખેડીને નાખી દેવામાં આવી હોય ને, એવી નગરી આજે એકદમ શાંત થઈને યુદ્ધના મેદાનમાં હારી જવાને કારણે નીરવ શાંતિ સ્થાપી હતી. એ નીરવ શાંતિ પણ ભયંકર હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, અને એ વિજય થયો છે એવું શિબિરની અંદર, સભાની અંદર એના નેતા જે સમ્રાટ હતા અશોક, એ વિજયની શાબાજી, આજ આપણે વિજય પ્રાપ્ત કર્યો છે, વિજય પ્રાપ્ત કર્યો છે એવું સભાની અંદર ચારેય દિશાની અંદર ગુંજી રહ્યું છે. એટલે કે સમ્રાટ અશોક તેમની સાવડીમાં તેમના વિજયનું રટણ કરી રહ્યા છે. અને દીપ્તિ તેના નયનમહી છે, દર્પ કેરી ભરેલી, અને તેમની આંખોમાં અભિમાનનું તેજ હતું. દીપ્તિ એટલે તેજ, તે નયનમહી, દર્પ એટલે અભિમાન. ખરેખર એમની આંખોની અંદર અભિમાન ભરેલું હતું. કઈ વાતનું? કે મારે કલિંગ જીતવું હોય, ભલે ગમે એટલા માણસોને મારી નાખવામાં આવે, પરંતુ મારે વિજય જોઈએ. જોવું જાતે વિજય નૂપને સંસ મુરે ઉર્મી એવી. હું મારી જાતે જે વિજય મેં પ્રાપ્ત કર્યો છે એને હું મારી આંખોની પ્રત્યક્ષ જોવા માગું છું, એવું હૃદયની અંદર એને ઉર્મી જાગે છે. જોવું જાતે મગધ અસીની ધાર છે તૃષ્ણ કેવી. અસીની એટલે તરવાલ. હું જોઉં છું કે મગધની ખરેખર સૈનિકો હતા, એમની પાસે જે તરવાલ હતી ને, એની ધાર કેટલી બધી ધારદાર હતી. એટલે કેટલા સૈનિકોના મૃત્યુ અહીં થયા હતા એ મારે મારી નજરની પ્રત્યક્ષ જોવું છે. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. હવે તેજ હતો, સૂર્ય આથમી ગયો છે અને ચારુક્રા અંધકાર સ્થાપી ગયો છે, છતાં પણ કલિંગને જરા પણ ફરક પડતો નથી. એટલે એક પુષ્કળ અંધકાર આખો જોવે છે, અંધકાર વ્યાપી ગયો છે. કિંતુ ભેદ નહીં ભેદ કિંતુ કલિંગને લગાર, હતો આજ એવો ઉરને બહાર. એટલે કે કલિંગમાં આજે હતો ને એવો ફરક સહેજ પણ નહોતો. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકાર જુએ છે. જુએ એક અંધકારને એ અપાર, પુષ્કળ પ્રમાણમાં અંધકાર છે એને જુએ છે. નિહાળવાને નિજ જીત જાતે. હવે જે મેં યુદ્ધની અંદર જે જીત મેળવી છે ને, હું મારી જાતે એને જોવા માગું છું. અંધકારમાં, અંધારામાં એ નગરી શમશાને, અને અંધારાની અંદર એક કલિંગ નગરી આખી જાણે કે શમશાન બની ગયું, એટલા મૃતદેહ પડ્યા છે. એ નગરી આખી શમશાન જેવી લાગી રહી છે. રાજા પ્રવેશે છે, કરવા પ્રકાશ મસાલચીઓ લઈ કેક સાથે. કંઈક એટલે કેટલાક, અને રાજા અંધકાર હતો એટલે પ્રકાશ ફેલાવવા માટે એ મસાલચીઓ મસાલ લઈ અને રાજાની સાથે ચાલે છે. આગળ અને પાછળ વચ્ચે રાજા ચાલે છે. કોઈ બીજું હતું ના ત્યાં, રાજાને સૌ મસાલચી પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. હવે કોઈ બીજું ના ત્યાં રાજા ને સૌ મચાલચી. રાજા અને મસાલચી સિવાય બીજું કોઈ ત્યાં નથી. એ રસ્તા ઉપર જે અઢળક પ્રમાણમાં સબ મૃતદેહ પડ્યા હતા એની ઉપરથી રસ્તો કરી, વચમાં થઈ શબોની ઉપરથી રસ્તો કરી અને એ રાજા અને મસાલચીઓ આગળ ચાલ્યા જાય છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની, અને શબોના જે મૃત્યુ પડ્યા હતા ને એ શબરૂપી શબ્દોથી એ કલિંગના રાજાની જીત ખરેખર લખાઈ હતી.
રાજમાર્ગો મહોલ્લામાં આખી નગરી ભરી હતી. જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર ને સર્વત્ર બસ માણસોની રાજના અથવા એટલા મૃતદેહો પડ્યા હતા. રાજમાર્ગ ઉપર જુઓ, મહોલ્લામાં જુઓ, આખી નગરીની અંદર સબ મૃત્યુ પામેલા સૈનિકોના શબ જ પડ્યા હતા. એટલે શબ એટલે મૃત્યુ પામેલા શબરૂપી શબ્દોથી એની ગાથા લખાઈ. એટલે પુષ્કળ પ્રમાણમાં સૈનિકો મૃત્યુ પામ્યા હતા. ડાબે ને જમણે આંખે ફેરવી ધૂપ વાંચતો હતો, અને જે જીત હતી એને બધી બાજુ ચારુકરા જોવે છે, આંખ ફેરવે છે, અને રાજા જોવે છે કે કેટલા બધા મૃત્યુ પામ્યા છે. એ બધાના શબો ઉપર નજર ફેરવે છે. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો હતો, અને જેમ તેમ કરી ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. એ જેમ તેમ કરી અને ઉકેલવા મથે છે. એનો અર્થ વિજયનો અર્થ ઉકેલવા માંગે છે ને, તેમ તેમ તેમના અંતરમાં એ જીતનો અર્થ કંઈક અલગ નીકળે છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. પહેલાં ક્યારે ન જેવો એને એવો આજે હૃદયની અંદર કંઈક નવીન અનુભવ થઈ રહ્યો છે રાજાને. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવ્યો. ક્યારે જીવનમાં વિચાર્યું પણ નહોતું. રાજાને અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે જય જીતનો અર્થ આવો ભયંકર હશે. એવું ક્યારે જાણ્યું પણ નહોતું, એવું ક્યારે એને વિચાર્યું પણ નહોતું. લાવા ધબકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે. લાવા ધબકે જેમ સશક્ત ધરતી જ્વાળામુખીના ધગધગતા લાવા રસના વિસ્ફોટથી ધ્રુજી ઉઠે છે ને, તેવું રાજાનું હૈયું એવી ભાવનાથી અહીં કંપી ઉઠે છે. તેવું કંપે નુપાત ઉર આવેગથી ભાવ કેવા. અને જેમ ધરતીની અંદરથી લાવા રસ નીકળે, આખી ધરતી ધગધગ ઉઠી નીકળે, ધ્રુજી ઉઠે, એવું આજે અત્ર તત્ર સર્વત્ર એકલા મૃતદેહોને જોઈને રાજા એટલે કે અશોકનું હૃદય, ઉર એટલે હૃદય, પણ આવેગથી ભાવથી એ કંપી ઉઠે છે. જેના જોરે કઠણ પડ હૈયાતણા સર્વ તૂટે. જોવાની જયને ઈચ્છા હવે ના નૂપને રહી. અને જેના જોરે કઠણ પડ હૈયાતણા સર્વ તૂટે છે. એટલે કે હવે જે કઠણ હૃદય હતું કે મારે યુદ્ધ કરી અને કલિંગને જીતવું જ છે, એ કલિંગના યુદ્ધની પરિસ્થિતિ જુએ છે ને, એટલે એ જેને જોરે કઠણ પડ, જે હૃદય કઠણ હતું ને, એ પરિસ્થિતિને જોઈ એ નરમ પડે છે, તૂટે છે, હૈયું નરમ થઈ જાય છે. જોયાની જયને ઈચ્છા હવે ના નૂપને રહી. હવે રાજાને જયને જોવાની ઈચ્છા જરા પણ ન રહી. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી. એનું હૃદય અને આંખ એના જીતને હવે ખરેખર સહન કરી શકતી નથી. ક્ષણાદ પાય ધંભ્યા ને એક ક્ષણ માટે, પાય એટલે પગ, અટકી જાય છે, ધંભી જાય છે, અને પડ્યું ચિત્ત વિછામણે એટલે ચિંતાની અંદર. અને મગજ, એનું મગજ છે અથવા એનું મન એ ખૂબ વિષામણ ને મૂંઝવણની અંદર પડી જાય છે. અડધી ક્ષણ પગ ચાલતા અટકી ગયા ને ચિત્ત, મન એ મુસીબતમાં, વિચારમાં પડી ગયું. ચાલો સૌ શિબિરે પાછા. ભૂપ આજ્ઞા પછી કરે, અને રાજા આજ્ઞા કરે છે કે ચાલો બધા સૈનિકો આપણે શિબિરમાં પાછા જઈએ. મસાલચીઓ સૌ મૂઢ હતા. એટલે સૌ મસાલચીઓ એક પણ શબ્દ બોલતા, મૂઢ એટલે મૌન કહીએ આપણે, એક પણ શબ્દ બોલતા નથી. ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની.
એટલે કે તેઓ રાજાની એક પણ ક્રિયા સમજી શક્યા નહીં. રાજા શું કહેવા માગે અથવા શું વિચારતા હશે એવું જરા પણ કોઈ સમજી શક્યા નહીં. અને પરસ્પરે ઇંગિતથી જ છૂપતા, અરે થયું શું સમજે છે તું કંઈ? અને એકબીજાને ઈશારાથી પૂછતા હતા, અરે આ શું થયું, તને કંઈ સમજાય છે? ઇતિંગ એટલે ઈશારાથી, અને એકબીજાને પ્રશ્ન પૂછે કે તને આમાં કંઈ સમજાય, એમ કહી અને પરિસ્થિતિને વાકેફ થવાની કોશિશ કરે છે. ગયો શિબિરમાંહી ભૂપ આગળ કર્યા સેવકો, અને રાજા હતો એ હવે શિબિરમાં જાય છે અને બધા જ સૈનિકોને આગળ કરે છે. અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો, અને જેમ થાકી ગયેલો હોય ને એમ મસ્તકને હાથનો ટેકો દઈ અને રાજા બેસી જાય છે. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો, ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ એ હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, અરે સંહાર્યાને જીવિત ઉર ખંડીર કર્યા છે. એટલે કે રાજા થાકી અને મસ્તકનો ટેકો લઈ અને બેસી જાય છે, આંખો બંધ કરી. તોય પણ વિજયના જે દ્રશ્યો હતું, જે સબ એકલા મૃત્યુ પામેલા પડ્યા હતા, એની ભયંકર ભૂતાવળો એ દ્રશ્ય આંખની આગળથી દૂર કરી શકતો નથી. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ એ હજારો હૈયાને નિજ નિજ પોતાના ત્રણેય સૃષ્ટિને, એટલે હજારો હૈયાને પોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો છે, સંહાર કર્યો છે. એમના જીવિત હૃદયને મેં ખંડીર ખરેખર કર્યા છે. હજારો હૈયાને નિજ નિજ પોતાની સૃષ્ટિ પરિવારના સભ્યો હતા. દરેક હૈયાને પોતાના પરિવારના સભ્યો હતા. અરે મેં એમને મારી નાખ્યા છે અને એમના પરિવારને, એમના હૃદયને મેં ખરેખર ખંડિત કર્યા છે, ખંડીર કર્યા છે. મહતા એ મારી, શું આ મારી મહાનતા છે? ખરેખર આ જે મેં કર્યું એ મારી મહાનતા છે એમ માનું, અને એ ભૂમિની ઉપર જઈ મારો વિજય ચણું, અને જ્યાં જગ્યાએ આટલા બધા શબો પડ્યા છે અને એની ઉપર જઈ અને હું મારી વિજય ગાથાને આલેખું, એવું હું વિજયને હું ગૌરવ ગણું. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે ધમી, અને એ ભૂમિની ઉપર જઈ મારો વિજય મનાવું. ખરેખર આજે રાજાને હૈયામાં અતિશય ઉચાટ છે, ચિંતા કરી રહ્યો છે અને એ એમને દમન કરી રહ્યો છે. ભાર એ અંતરે આજે જયનો ના શકે ખમી, આજે એનું હૃદય આજે વિજય પ્રાપ્ત કર્યો છે ને એનો ભાર એ ખરેખર રાજા ખમી શકતો નથી. ઘડી ઉઠે, ઘડી બેસે, ફરે છે શિબિર ઘડી, અને ઘડીક ઊભો થાય, ઘડીક બેસી જાય, ઘડીક આંટા મારે. શિબિરની અંદર આમ તેમ ચેન પડતી નથી અશોક રાજાને. એનો જ જય આવ્યો છે, આજ એના પર ચડી. ખરેખર એને વિજય પ્રાપ્ત કર્યો છે, પણ એ વિજય ખરેખર એના માટે વિજય નથી. એનો જ જય આજે એના પર ખરેખર ચડી બેઠો છે, એમ કેવું તો આપણે કહી શકીએ. જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત, ખરેખર જે જીતથી માણસના હૃદયને જીતી ન શકાય ને તે હું જીત માનતો નથી. તે જીત રે રચ્યા માણા મસાણ, જે જીતથી ખરેખર માણસના હૃદયને ન જીતી શકાય, અને જે જીતે માણસને શમશાનમાં બદલી નાખ્યા છે ને, નવ એ સાચી કદી જીત, હું એને ક્યારેય પણ જીત માનતો નથી. એટલે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતી શકાય એ સાચી જીત નથી. જે જીતથી શમશાન સર્જાયું છે, કેટલા બધા મૃતદેહો પડ્યા છે કલિંગની ધરતી ઉપર, એ કદી સાચી જીત ન હોઈ શકે. એને હું સાચી જીત ખરેખર કહેતો નથી. જે જીત
જે જીતે નવલું કશું ન સર્જ્યું, જે જીતથી ખરેખર કાંઈ નવીન સર્જન ન થયું હોય, ન સર્જન થઈ શક્યું હોય, એને કહું જીત છે? શું એને મારે જીત માનવી? ઉચ્ચારે મન રાજાનું, હાર એ હાર છે નક્કી, જેથી ખરેખર અને એ હૃદયની અંદર એ વિચારે છે, ઉચ્ચારે છે નક્કી, એ નક્કી હાર છે. આ મારી ખરેખર જીત નહીં, પણ આ મારી હાર છે. કદીએ ખડકની ધાર જીત ના સરકી શકી. ખરેખર ક્યારે પણ તલવારની ધારથી જીત મેળવી શકાય નહીં, અથવા જીતી ન શકાય માણસના હૃદયને તલવારની ધારથી. નથી વિસ્તારવી સત્તા ખડકને જીત ના ચાહું. હવે મારે તલવારની ધારથી મારે વિસ્તાર મારે વધારવો નથી, સત્તા નથી વિસ્તારવી મારે તલવારની ધારથી મારે મારો વિસ્તાર એટલે પ્રદેશને જરા પણ જોતો નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું છે, અને હું તલવારથી જીત નથી ઈચ્છતો. હવે હું તો માત્ર હવે એવું ઈચ્છું છું કે માનવીના હૈયામાં મારે વસવાટ કરવો છે, એની સાથે મારે પ્રેમથી વર્તન કરવું છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી એટલે મોટી. ખરેખર એકબીજાના હૃદયમાં રહો ને, એના સિવાય મોટું જગતમાં કોઈ નથી. એટલે હૈયાની શક્તિથી બીજું આ જગતમાં બીજી કોઈ શક્તિ મોટી છે જ નહીં. આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી. અને એટલે જ કહું છું કે આજથી હવે મારા હાથની અંદર કર એટલે હાથમાં તલવાર નહીં હોય. શું છે તો કે હવે આજથી માણસનું કલ્યાણ કરી શકવું એવી ધર્મની ધજા મારા હાથની અંદર હશે. તમે હવે ખડક રહો જ મ્યાનમાં તરવાલ, હવે તમે બહાર નીકળશો નહીં, મારે તમારી કોઈ જરૂર નથી. ખરેખર તરવાલ તમે હવે તમારા મ્યાનમાં જ શોભશો, મારે હવે તમારી જરા પણ જરૂર નથી. કલ્યાણમાં માનવના નકામા છો, અને તમે માણસનું જો તમારે કલ્યાણ કરવું હોય ને તો તલવાર તમે ખરેખર નકામી છો. તમે તમારાથી તલવારથી માણસનું કલ્યાણ ક્યારેય થઈ જ ન શકે. ઓ ધર્મ આદેશ દિયો તમારો, હે ધર્મ હવે મને તમે આદેશ આપો, મારે હવે શું કરવું છે ને એ જ થશે બસ માર્ગ મારો. અમે હવે તમે જે આદેશ આપશો બસ એ જ મારો જીવનનો માર્ગ હશે. તમે જે હવે મને આદેશ આપો. અને પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, અને ત્યાં તો પૂર્વ દિશાની અંદર તેજની નવી કુંપળો દેખાવા માંડી, નવા વિચારો આવવા લાગ્યા. અને રાયના અંતરે શ્રદ્ધા, રાય એટલે રાજા, અંતર એટલે હૃદયમાં શ્રદ્ધા નવી જાગી, અને નવા લઈ તેજ સંચરી. અને રાજાના અંતરમાં શ્રદ્ધા, નવા તેજ, નવ જાગૃતિ, નવ ચેતના લઈને એ આગળ સંચરે છે. અને બારી બહારમાંથી આ કાવ્ય સરસ મજાનું કાવ્ય હતું, એને લેવામાંથી આવ્યું છે. એટલે આ કાવ્યને આપણે જોયું કે કલિંગનો રાજા મગધનો રાજા જે અશોક એ કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કરી અને પોતાની દ્રષ્ટિએ જોવા માગે છે કે મગધના સૈનિકો કેટલા બહાદુર હતા, કેટલા સૈનિકોને મારી નાખ્યા, એ પ્રત્યક્ષ જુએ છે. પણ અત્ર તત્ર ને સર્વત્ર સબોને જોઈ અને એનું હૃદય પરિવર્તન થાય. ખરેખર ખોટું થઈ ગયું છે. મારે માણસના હૈયાની અંદર વસવાટ કરવો હોય ને તો તલવાર ખરેખર યોગ્ય નથી. ધર્મની છડી જ મારા હાથમાં હશે ને તો જ હું, એનાથી મોટી કોઈ શક્તિ નથી. એટલે એ નક્કી કરે છે કે આજથી તલવાર તમે તમારા મ્યાનમાં જ યોગ્ય છો. વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર પ્રશ્નો એ એક વાક્યમાં જવાબ લખો, પછી મુદ્દાસર જવાબ લખો, તમામ પ્રશ્નો અને સવિસ્તાર જવાબ લખો. તમામ પ્રશ્નો આપણે પાકી બુકની અંદર લખીશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે પાઠ્યપુસ્તકની અંદરથી ધ્યાન રાખજો. તમામ પ્રશ્નો વ્યાકરણ હું પાઠ્યપુસ્તકમાંથી જ કાઢીશ પેપર.
એટલે પાઠ્યપુસ્તકને સૌથી વધારે મહત્ત્વ આપવું. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું છેલ્લા પાઠ. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે સાથે સાથે આના પછીના લેક્ચરમાં નહીં પણ સાથે સાથે આપણે આ પાઠનું વ્યાકરણ પણ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, સાથે આપણે વ્યાકરણનો પણ અભ્યાસ કરી લઈએ. તો નીચેના શબ્દોની સાચી જોડણી સુધારીને ફરીવાર લખો. તો કૃતાંત એટલે યમરાજા, ચૂપકીદી તો ઈ ડબલ મોટું આવશે. પછી મહોલ્લો, મહોલ્લો ને મહોલ્લો, નૃપતિ, ભૂતાવળ, ભૂતાવળ ઉ મોટું આવશે અને શિબિરની અંદર બંને ઈ નાની આવશે. પછી બંધ બેસતા પ્રત્યય મૂકવાના, એટલે પંક્તિઓ આપણે વાંચવાની અને એની પંક્તિઓની અંદર પ્રત્યય જ ખાલી મૂકવાના છે. એટલે કે પ્રચંડ અતિ યુદ્ધ ગરજતા મહાનાદમાં, તો યુદ્ધના ના પ્રત્યે મૂકીશું આપણે. અને એ ભૂમિ ઉપર જઈ મારો વિજય ચણું, એ ભૂમિની ઉપર જઈને મારો વિજય ચણું. જે જીતે નવ જીત્યા મનુજ હૈયા નહીં જીત, એ જે જીતે મનુજ ના હૈયા નહીં જીત. ખરેખર જેને માણસના હૈયાને ન જીતા એને હું જીત માનતો નથી. મનુષ્ય એટલે માણસના. ચોથું, હૈયાની શક્તિ, હૈયાની શક્તિ કોઈ અન્ય શક્તિ નથી વળી. હૈયાની શક્તિથી કોઈ, તો એની અંદર આપણે થી મૂકીશું. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે પંક્તિની અંદર ઘણી બધી ભૂલો હશે. તો મહતા તો એ ખોટો શબ્દ છે. એ મારી પ્રશ્નાચિહ્ન, મહતા એ મારી, વિજય મુજ એ, વિજય મુજ એ ગૌરવ ગણું, અને ગૌરવ ગણું પાછળ આપણે પ્રશ્નાર્થ કરશું. એટલે વાક્ય તમારે નવનીતમાંથી જ તૈયાર કરવાના, એમાંથી જ પૂછાશે. એના પછી જે જીત, જે જીતના કે જે જીતે રચિયા માણસ મસાણ, તો જે જીતે રચિયા મસાણ. નવ એ સાચું કદી જીત રે, નવ એ સાચી કદી જીત રે. ખરેખર જેનાથી મસાણ રચાયા છે એ ખરેખર જીત સાચી ન હોઈ શકે. તે જીતથી નવલું કશું ન સર્જ્યું, જે જીત નવલું કશું ન સર્જ્યું, એને કહું જીતશા, એને કહું જીતશે. શું ખરેખર જીત માની લઉં? ના. નથી વિસ્તારવા, નથી વિસ્તારવા સત્તા, ખડગની જીત ના ચાહું. નથી વિસ્તારવી સત્તા, ખડગની જીત ના ચાહું. હવે ખડગથી મારે વિસ્તાર વધારવો નથી, એવી જીત પણ હું ચાહતો નથી. અને મરતા માનવી કેરા, હૈયાને અપનાવવી. મરે તો માનવી કેરા, હૈયાને અપનાવવું. ખરેખર મારે તો, મરતા નહીં, ખરેખર મારે તો માનવીના હૈયાને અપનાવવું છે. એટલે મારે હવે યુદ્ધ કરવું નથી. વિદ્યાર્થી મિત્રો, એના પછી આવશે આપણે સમાનાર્થી શબ્દો જોડો. તો નૂપ એટલે ભૂપ, રાજા રાજવી કહીએ. હાર એટલે પરાજય અને પરાભવ અને પરાજય કહીએ. વેલ લતા અને વલ્લરી. અસી એટલે તરવાળ ને ખડક. આ શબ્દ જરા પૂછાય એવો છે એટલે આપણે ધ્યાન રાખશું. એના પછી સબ, લાશ અને મૃતદેહ. વિજય જીત અને જય. દર્પ અભિમાન અને ગર્વ. શીર્ષ મસ્તક અને શિર. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સમાનાર્થી શબ્દો. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5. પંક્તિનો અર્થ ન બદલાય એ રીતે ઘાટા અક્ષરને સ્થાને વિરોધાર્થી શબ્દ મૂકીને પંક્તિને ફરીવાર લખો.
તો પરાજયની તો આ જગ્યાએ ખાટો અક્ષર છે, તો વિજય આપણે મૂકી શકીએ. હકાર હતો નકાર ને નકાર હોય તો હકાર. હવે આમાં નકાર શબ્દ આવ્યો, જો અહીં હકાર હતો એટલે રજા. તો પરાજયની કલિંગમાં ચૂપકી દી સવાઈ રહી, વિજય કલિંગમાં ચૂપકી દી સવાઈ ન રહી. પછી સબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની. જીત શબ્દ હે નીચે આપણે અંડરલાઈન છે એટલે ઘાટા શબ્દો હે. તો સબોના શબ્દમાં ગાથા ન લખાઈ ભૂપ હારની શબ્દ મુકાયો છે. નકારો તો હકાર ને હકારો તો નકારમાં શબ્દ મૂક્યો. આજથી કર્મ મારા રહેશે ધર્મની છડી, ધર્મની, અને એને આપણે અધર્મની છડી નહીં રહી. આજથી કર્મ મારા નહીં રહે અધર્મની છડી, પણ કેવી રહેશે? ધર્મની છડી રહેશે. હાર એ હાર છે નક્કી, હાર એ હાર, જીત એ જીત નથી નક્કી એમ પણ કહી શકીએ. અને રાજા અશોક જય પામ્યો છે, જયને આપણે વિજય કહીએ, અને હાર પામ્યો નથી એમ કહી શકીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, એના પછી આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મૃતદેહને બાળવાની જગ્યા અથવા એને મસાણ સ્મશાન પણ કહી શકીએ. મસાલ લઈને ચાલનાર સેવક મસાલચી, જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ લાવા, અને ભૂતોનું ટોળું અહીં બિહામણા દ્રશ્યો ભૂતાવળો. 24 મિનિટનો સમય ઘડી કહીએ. અને મ્યાન તલવાર રાખવાનું ઘરું. નવી કુંપળ, નવી ચેતના, નવ મંજરી. એના પછી તળપદા શબ્દો. મસાણ એટલે શમશાન, પછી શે એટલે શા માટે, સિદ્ધ કઈ રીતે, વળી એટલે મોટી, નક્કી એટલે નક્કી, દિયો એટલે દો, લઈ એટલે લહી. એના પછી શબ્દના બે અર્થ આપો. શિબિર એટલે સાવણી અથવા તંબુ કહીએ, અને એક સાવણી અને બીજું તંબુ. અને પછી આવશે હાર, પરાજય, અને ગળાનું ઘરેણું કહીએ આપણે. એટલે સાવણી એટલે સભા, અને બીજી સાવણી એટલે તંબુ. એક હાર એટલે પરાજય, અને બીજો હાર એટલે ગળાનું ઘરેણું કહીએ. પંક્તિ એટલે લીટી, અને પંક્તિ એટલે પંગત પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે આ પ્રશ્ન પૂછાતો નથી. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. સામાસિક શબ્દ એટલે આ પણ આપણે પૂછાતો નથી. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર ખંડ એટલે કે 11મો પ્રશ્ન, ઉદ્દેશ અને ખંડ વિધેયક, એ પણ આપણે પૂછાતો નથી. આપણે 12માને અનુલક્ષીને ચાલીએ છીએ. એના પછી પ્રશ્ન નંબર 12, ક્રિયાપદવાળા અને ક્રિયાપદ વગરના, એ પણ પ્રશ્નો આપણે પૂછાતા નથી. અને ઉદ્ગાર વાક્ય, વિધેયક વાક્ય, એવું પણ આપણે પૂછાતું ખરેખર નથી. એટલે એને પણ પૂછશું નહીં આપણે. ભાવે કર્મણી ને કર્તવ્ય વાક્ય, એ પણ આપણે પૂછાતું નથી. રૂઢિપ્રયોગનો અર્થ આપો, એ ફરજિયાત આપણે પૂછાય. તો આંખો ફેરવવી એટલે આમ તેમ જોવું. તો સુનીતાએ પર્સ શોધવા માટે આંખો ફેરવી, વાક્ય પણ ફરજિયાત આપણે લખશું. અને વાક્ય તમે તમારી રીતે કોઈ પણ બનાવી શકો, પણ એની અંદર રૂઢિપ્રયોગ આવી જવો જોઈએ. આંખથી અડગી ન કરી શકવું, દ્રશ્યો આંખ સામે દૂર ન થઈ શકવા. આજે પણ બોમ્બ બ્લાસ્ટના દ્રશ્યો આંખ આગળથી કોઈ અળગા કરી શકતું નથી. એ એટલે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું આ પાઠનું વ્યાકરણ, અને પછીના લેક્ચર સ્કૂલના મંતવ્ય મુજબ તમને મોકલવામાં આવશે. બાકી આ પરીક્ષાની અંદર તમારે આટલો અભ્યાસક્રમ પૂછાશે, જે 13મા પાઠ સુધી અભ્યાસક્રમ રાખેલ હતો. તેની અંદરથી જ પ્રશ્નો નવનીત અને પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવશે. મોસ્ટ ઓફલી નવનીતની અંદર એટલે પાછલો વિભાગ જે છે એ નિબંધ હોય, અર્થવિસ્તાર હોય, એટલે તમામ એ અર્થગ્રહણ હોય, એ તમામ કાવ્ય હોય, તમામ પ્રશ્ન લખો, એ બધું નવનીતમાંથી પૂછવામાં
આવશે। વિદ્યાર્થી મિત્રો, અસ્તુ।